હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશું તો મિસ્ટર પ્રિન્સ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ઘણા ટાઈમ પછી મહિલા તો આઈ હોપ બધા મજામાં જઈશું. આજે આપણે રાજકોટના હોરર બંગલો કે તો અવધ બંગલો આપણી વાંચ છે એક્ઝેક્ટ. તો આપણે અહીંયા જવાના છીએ. શું અવધ બંગલાની હકીકત છે એ તમને જણાવું ને. ઘણા યુટ્યુબર આવી ગયા છે, તો આપણે આજ જઈને એક્સપેરિમેન્ટ કરી શું છે શું નહીં. અને આપણા ભાઈબંધ દોસ્તારે આવી રહે છે, કેમેરામેન બતાવી દો. તો આપણા રસિયપભાઈ છે, આપણા દર્શનભાઈ છે અને કેમેરામેન વિડીયો ચાલુ છે. તો આપણે અવધ બંગલે અંદર જઈ અને તમને અવધ બંગલાનું એક્સપ્લોર કરાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે એ ચાલો અવધ બંગલામાં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ગાઈઝ, આપણે અવધ બંગલે જવા નીકળી ગયા છીએ અને થોડો બાદ અવધ બંગલો આપણી વાય છે આપણા ભાઈ પહોંચો અહીંથી વારવાની છે. તો આપણે જાય છીએ અને અવધ બંગલે આવતા જ્યાં સુરતગઢ પેલેસનું ત્યાંથી આપણે વારવાની છે. જોઈ શકો છો અવધ બંગલોનો રોડ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે અવધ બંગલે પહોંચીને તમને ડાયરેક્ટ અવધ બંગલાનો વ્યૂઝ બતાવું. તો ગાઈઝ, આપણે અવધ બંગલે આવી ગયા છીએ. તો જોવો આપણી વાંચ અવધ બંગલો છે. તો એકવાર તમે અવધ બંગલાનો એક્સપ્લોર કરાવો છે. તો આ ઘણા ટાઈમથી વિરાન પડેલ છે અને આપણને એવું જાણવા મળ્યું છે કે અહીંયા ભૂત થાય છે, હોન્ટેડ એક્ટિવિટી ઘણી પણ થાય છે. તો ઘણા માણસ અહીંયા ફોટા પાડવાને એમ આવે છે. તો આપણે આવી ગયા છીએ અવધ બંગલે. તો હાલો તમને અંદર એક્સપ્લોર કરાવું જે છે એ તમને આજે હકીકત સત્ય તમને સામે મળશે. તો હાલો આપણે અંદર જઈ અને એક્સપ્લોર કરાવું તમને અવધ બંગલે. તો ગાઈસ, જોઈ શકો આ છે અવધ બંગલાનો એન્ટ્રી ગેટ. તો આપણે જઈએ છીએ અંદર. તો પેલા જશે આપણે આજુબાજુ શું છે. તો પહેલાં તો એન્ટ્રી કરતા બહુ જ મોટો વિશાળ એક આપણને રૂમ જોવા મળે છે. તો તમે જોઈ શકો છો આ વિશાળ રૂમ કયો તો એટલી. તો જોઈ શકો છો આ વિરાન અને ખંડેર હાલતમાં જોવા મળે છે. તો ચાય આપણે આગળ શું જોવા મળે છે. આલી બાજુ જાતા જ આપણને જોવા મળે છે બાથરૂમ. તો જોઈ શકો છો બાથરૂમ છે. તો આપણને એવું સાંભળવા મળ્યું હતું કે બાથરૂમમાં જ જે થયું હતું એ બાથરૂમમાં જ થયું હતું. તો કયું બાથરૂમ છે એ તો ખબર નથી. તો એ તમને જણાવીને હું કહીશ શું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. તો જોઈ શકો છો કેવડો મોટો વિશાળ એરિયો. આગળ જતા પાછો આપણને જોવા મળે છે સ્વિમિંગ પુલ. તો જોઈ શકો છો આ નાનો સ્વિમિંગ પુલ છે, બહુ જ મોટો સ્વિમિંગ પુલ છે, વિશાળ સ્વિમિંગ પુલ છે. તો હવે પાછા આપણે આગળ જઈએ એક્સપ્લોર કરીએ આગળની હકીકત શું છે. તો હાલો આપણે પાછા આગળ જઈએ છીએ. હવે આગળ જોઈશું છે શું નહીં. તો જોઈ શકો છો બધી જગ્યાએ બાથરૂમ જ આપણને નવું દેખાય છે. તો જોઈ શકો છો અહીંયા પણ બાથરૂમ છે, પણ આપણે એમાં જવું નથી કારણ કે નેગેટિવિટી છે અને નવા દિવસો ચાલુ છે. તો અંદર ન જવાય. જોઈ શકો છો અહીંયા પણ પાછો આપણને એક વિશાળ ફૂલ મોટો સ્વિમિંગ પુલ જોવા મળે છે. તો તમે જોઈ શકો છો આ સ્વિમિંગ પુલ કેવડો વિશાળ છે અને આ કેટલા ટાઈમથી વિરાન પડેલા બંગલો છે. તો આમાં શું ભૂત થતું હોય છે કે નહીં એ તમે કોમેન્ટ સેક્શનમાં જલ્દીથી જણાવો. અને અહીંયા કંઈક બાથરૂમ જેવું છે, તમે જોઈ શકો છો. આપણે એમાં જવું નથી પણ તમને આપણે એક્સપ્લોર કરાવીએ. જોઈ શકો છો અને કેટલા ટાઈમથી વિરાન પડી હોય છે. તો વિડીયો અમારો જો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. હજી તમને આગળ નવું જણાવું શું છે ને શું નહીં. હાલો, આપણને એવું જાણવા મળ્યું છે કે જે થાય છે એ આલી બાજુ થાય છે ને એ બાથરૂમ પણ આલી બાજુ છે. તો એ બાથરૂમનું તમને સીન બતાવું. તો હાલો, તો જોઈ શકો છો પાછા અંદર આવતા આપણને એક વિશાળ એરિયા મળે છે. તમે આવી શકો છો અંદર આવો. તો જોઈ શકો છો કન્ટિન્યુ. તો બધાને એમ કહે છે કે આ બાથરૂમ છે અને આમાં જે થયું હતું આમાં થયું તો આપણે અંદર નથી જવું. લાવો તમને બતાવું હું લાઈવ. તો આ બાથરૂમ છે, જોઈ શકો છો તમે. આમાં ભરેલ છે. આ બાથરૂમમાં આગ બાગ લાગી છે તો એના કારણે ભરેલ છે. આમાં જવું નથી આપણે. તો જોઈ શકો છો આ બાથરૂમના સીન તમે. તમને બાથરૂમના સીન બતાવ્યા. તો આવું કંઈક છે આલી બાજુ. તો આમાં તો ભાઈ નેગેટિવિટી લાગતી નથી. તો માણસે ગાળો ભરીને લખેલ છે ને ન લખવાના શબ્દ લખેલ છે. તો આપણે ઉપર જઈએ છીએ શું છે ઉપરનું રહસ્ય જાણી. તો જોઈ શકો છો
ઉપર જતા કંઈક આવું જોવા મળે છે. એક આ રસ્તો જાય છે અને આ રસ્તો જાય છે, તો આપણે આ રસ્તે જઈએ અને અહીંથી તમે કેમેરામેન હોય બધાના વ્યૂઝ દેખાવો કંઈક આવું દેખાય છે. તો આપણે જઈએ આવી જગ્યાએ ઉપર આવતા જ આપણને વિશાળ અગાસી જોવા મળે છે. તો તમે કન્ટિન્યુ આવો, જોઈ શકો છો આ વિશાળ અગાસી. અને અહીંયા ઉપર જવાનો કદાચ રસ્તો હોઈ શકે, તમે જોઈ લ્યો. તમે રૂમ બતાવી શકો તો જોઈ લ્યો, આ રૂમ છે આવો કંઈક આવી હાલતમાં રૂમ છે. તો આપણે હજી આગળ જઈ અને શું છે શું નહીં તપાસ કરી. તો જોઈ શકો છો આ વિશાળ બહુ જ મોટું, તમે ટેરેસ કહો તો ટેરેસ અને અગાસી કહો તો અગાસી, આપણી દેશી ભાષામાં તો જોઈ શકો છો આવો મોટો બધો બંગલો છે. અને અહીંયા જ આપણે વાહે આવતા આપણે પહેલાં નીચે સ્વિમિંગ પુલ બાજુ ગયા હતા, એ સ્વિમિંગ પુલ અહીંથી દેખાય છે. તમે જોઈ શકો છો કેવી વિરાન હાલતમાં બંગલો છે. તો આપણે હજી આની ઉપર પણ એક જગ્યા છે, તો આપણે આની ઉપર પણ મોટી અગાસીમાં જઈએ અને અહીંયા પણ તમને વ્યૂઝ બતાવી. તો કન્ટિન્યુ વિડીયોમાં. તો આપણે ઉપર જઈએ તો તમે આપણે ઉપર આવો કંઈક નાનો રૂમ છે ને અહીંથી કંઈક ઉપર જોવા એવું છે. તો હાલો તમે ઉપર પણ જઈ જાઓ. તો આ જોઈ શકો છો ઝાડીવાળો વિસ્તાર છે અને અહીંયા પણ સેમ ટુ સેમ એવું જ છે. બહુ જ મોટો ટેરેસ છે, તો તમે જોઈ શકો છો. આપણે જઈએ છીએ નીચે અને આપણે એ જગ્યાએ જઈએ છીએ, કોઈ જોઈ છે કે નહીં એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો હાલો આપણે તે જગ્યાએ જગ્યા કોઈને ખબર છે કે નહીં તરત કોમેન્ટ કરો. જોઈ શકો છો આ વિરાટ વાતાવરણ છે. તો અહીંયા નાનો મોટો રૂમ છે, બતાવી દઉં તમે આને. તો જોઈ શકો છો અહીંયા કંઈક આવી રીતનો રૂમ છે અને અહીંયા આ રીતનું બેસમેન્ટ. તો તમે જોઈ શકો છો આ કંઈક અંડરગ્રાઉન્ડ રૂમ છે અને એની પણ કન્ડિશન આપણે બતાવી શું છે ને શું નહીં. તો જોઈ શકો છો તમે આવી રીતના કંઈક આ રૂમ છે અને બધી તૂટી બૂટી ગયું છે. તો જોઈ શકો છો આવો જ બંગલાનો આવો રિવ્યૂઝ છે અને આપણે સાંભળવા મળ્યું છે કે અહીંયા થાય છે. તો આપણને તો હજી કાંઈ એવી શું કે નેગેટિવ વાઇબ્સ આવતી નથી. થોડી ઘણી આ જગ્યા એવી છે એટલે નેગેટિવ વાઇબ્સ આવે, પણ એટલી બધું કાંઈ છે નહીં. અહીંયા બીવા જેવું તો બધાય બહુ બીવડાવતા એવું કાંઈ છે નહીં. તો હાલો હવે ઉપર જઈએ. તો આપણે એક્સપ્લોર કર્યો અવધ બંગલો. આ છે અવધ બંગલો. તો આપણને તો આની કાંઈ હકીકત ખબર નથી અને આપણને એવો કાંઈ અનુભવ થયો નથી. તો જો તમને થયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણો આ વિડીયોનો ટાર્ગેટ છે 10K વ્યૂ અને 5K લાઈક. તો જલ્દીથી કરો અને તમે કયો એ સ્થળ આપણે બીજા વોન્ટેડ સ્થળ કે અથવા ગમે એ વ્લોગ આપણે ઉતારશી. તો આ વિડીયોમાં આપણો ટાર્ગેટ પૂરો કરો અને અમારી ભેગી મજા આવી હોય તો તમે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.